પોરબંદરના માધવપુરાના ખલાસીને તાલાલા નજીક માર મારી લૂંટી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। પોરબંદરના માધવપુર ગામે છેલ્લા 10 થી 12 વર્ષથી રહી ખલાસી તરીકે દરિયામાં માછીમારીનો ધંધો કરતા ખલાસીને તેમના વતન નજીક તેમના મિત્રએ તેમજ બીજા 2 અજાણ્યા ઇસમોએ માર મારી લૂંટી લીધો હતો। તેમજ યુનિવા કારના કાચના પણ ભૂક્કો બોલાવી દીધો હતો। જ્યારે ઇસમો ફરાર થઈ ગયા હતા। આ અંગેની પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે। હું મારા મામાના ઘરે પૈસા લેવા માટે ગયો હતો, બરોબર, અને ત્યાંથી મારા પૈસા લઈને નીકળતો હતો, ત્યાંથી મારા મિત્ર કરણનો ફોન આવ્યો કે મને મળવા આવો, એટલે હું ત્યાં એને મળવા માટે ગયો। તો એને મારી ગાડીમાં બેસી બરોબર ઘૂસી ગયો, તો ઘૂસી ગાડીમાં બેસીને મને કે મારી ઘરે તું મને ઉતારતો જાય એવી રીતના કઈ ડીએમ બારડ આગળ સ્કૂલની હિરણ 2 ની બાજુમાં, બરોબર, એને મારી ગાડી ઉભી રાખી, મારે કઈ કામ છે એમ કઈ ગાડી ઉભી રાખી, મારે ગળે છરી રાખતા બરોબર કીધું કે તારી આગળ જે પણ કઈ હોય તે મને તો આપે। એટલે મેં મારા જીવ બચાવવા માટે જે પણ કઈ હતું તે આપી દીધું। 2 જણા આગળથી બાઇક લઈને ત્યાં તૈનાત ઉભા હતા, બરોબર, એની મારી ગાડીમાં પથ્થરમારો કરીને મને મૂંઢ મારતા હું ભાન થઈ ગયો। ત્યાર પછી મને કાંઈ જ હોશ નથી રહ્યો। પછી હું હોસ્પિટલમાં હતો ત્યારે મને હોશ આવ્યો, હોસ્પિટલમાં ત્યારે મારી ફરિયાદ લેવામાં આવી, બરોબર, ને પોલીસે હજી સુધી કઈ કાર્યવાહી કરી નથી। હજી સુધી પકડ્યા નથી। 7-8 દિવસ થઈ ગયા, હજી સુધી કોઈ પણ એનો જવાબ આવ્યો નથી। આરોપી હજી ફરે છે અને મને વારંવાર ધમકી મળે છે કે તું સમાધાન કરી નાખ, નહીતર અમે તને જાનથી મારી એવી રીતના ધમકી આવે છે। એટલે કૃપા કરી અને મારી એટલી નમ્ર અરજ છે પોલીસ તંત્ર। મારું નામ મીરાબેન ભરતભાઈ ગોહિલ। હાલમાં અમે માધવપુર ઘેર રહીએ છીએ અને મારા પતિને અવારનવાર વેરાવળ કામથી જવાનું થાય છે અને આ જે બનાવ બન્યા પછી મને ડર લાગે છે કે અવારનવાર ત્યાં જવાનું થાય, છતાંય પણ આ કેસ વિશે પોલીસે કાંઈ પણ કાર્યવાહી કરી નથી અને પોલીસે કાર્યવાહી આગળ કંઈક કરે એવી હું એવું ચાહું છું, કારણ કે મને બહુ ડર લાગે છે કે અવારનવાર અહીંયા જવાનું થાય છે ને। જોકે પ્રભાસ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ પોલીસ હજુ સુધી આરોપીને પકડી પાડી નથી, જેથી ફરિયાદીમાં એનો વિરોધ થઈ રહ્યો છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।